હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર સુરીલી વ્યાસ છે. આજે આપણે આ વિડીયોમાં એમ્બ્લાયોપિયા એટલે કે લેઝી આઈ વિશે વાત કરીશું. તો એમ્બ્લાયોપિયા એટલે કે લેઝી આઈ શું છે? આપણી બંને આંખ એ મગજ સાથે જોડાયેલી છે અને આ બંને આંખનું મગજ સાથેનું કનેક્શન અને કોઓર્ડિનેશન એ આંખના વિકાસ માટે ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. હવે કોઈ પણ કારણોસર જો એક આંખનો વિકાસ અટકી જાય તો મગજ એ આંખથી સિગ્નલ લેતું બંધ થઈ જાય છે અને એ આંખ નબળી થઈ જાય છે, એટલે એને લેઝી આઈ અથવા તો એમ્બ્લાયોપિયા કહેવાય છે. આ થવાના ઘણા બધા કારણો હોઈ શકે, જેમાં નાની ઉંમરમાં મોતિયો આવવો, કોઈ પણ એક આંખમાં મોતિયો હોવો, આંખમાં ચશ્માના નંબર વધારે હોવા, આંખ ત્રાંસી હોવી કે ચશ્માના નંબર હોવા છતાં ચશ્મા ના પહેરવા હોઈ શકે છે. 11 વર્ષ સુધી જો આ વસ્તુનું નિદાન થઈ શકે તો લેઝી આઈને ફરીથી કાર્યરત કરી શકાય છે. 11 વર્ષ સુધી આ કનેક્શન અને કોઓર્ડિનેશન આપણે સુધારી શકીએ છીએ. પણ જો સમયસર આનું નિદાન ના થાય તો લેઝી આંખ લેઝી જ રહી જાય છે, જેમાં દ્રષ્ટિ હંમેશા માટે ઓછી થઈ જાય છે. આ વસ્તુનું નિદાન કરવા માટે સમયસર રૂટીન આંખનું ચેકઅપ કરાવવું, બાળકના ચશ્માના નંબર વધારે હોય તો એની બરાબર તપાસ કરાવીને ચશ્માના નંબર પહેરાવવા. તમારું બાળક જો ટીવી જોતા વખતે એને માથું એક તરફ નમાવીને જોવું પડતું હોય અથવા તો મોઢું આમ ફેરવીને જોવું પડતું હોય તો આ નાની નાની વસ્તુઓને નોટિસ કરી અને સમયસર એની તપાસ કરાવી આંખના ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવું બહુ જ જરૂરી છે. આ વસ્તુને વધતા અટકાવવામાં તમારા બધાનો સાથ ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે, તો આ વસ્તુને ઇગ્નોર ના કરશો. જલ્દીથી જલ્દી આંખના નજીકના સમયસર આંખની તપાસ અને આંખનું નિદાન એ મોટી બીમારી જેમ કે લેઝી આઈ અને એમ્બ્લાયોપિયાને ઇરિવર્સિબલ થતાં અટકાવી શકે છે. થેન્ક યુ સો મચ.